નમસ્કાર દર્શક મિત્રો, ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, સાવધાન, ચેતી જજો, કારણ કે ભારતમાં કોરોનાનો એક નવો જ વાયરસ જોવા મળ્યો છે। ભારતની અંદર કોરોનાનો ટ્રિપલ મ્યુટેશન વેરિયન્ટ સામે આવ્યો છે। આ નવા વેરિયન્ટથી વધુ કહેર મચવાની ભીતિ છે। તો દર્શક મિત્રો, શું છે આ નવો ટ્રિપલ મ્યુટેશન વાયરસ એ આપણે જોવાના છીએ આ વિડીયોની અંદર। તો તમે આ વિડીયો અંત સુધી નિહાળશો એવી અમને આશા છે। તો જોઈએ દર્શક મિત્રો, તો ભારતમાં હાલમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે અને છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં દૈનિક 2.5 લાખથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે। દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે। તેવામાં એક વાત સામે આવી છે જેનાથી દેશની ચિંતા વધી ગઈ છે। દેશમાં હવે કોરોનાનો નવો મ્યુટન્ટ સામે આવ્યો છે જે ચિંતાજનક છે। ડબલ મ્યુટેશન બાદ હવે ટ્રિપલ મ્યુટેશન એટલે કે કોવિડના 3 અલગ અલગ સ્ટ્રેનથી મળીને બનેલો એક નવો વેરિયન્ટ છે જે દેશના કેટલાક ભાગોમાં નોંધાયો છે। મહારાષ્ટ્ર, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં ટ્રિપલ મ્યુટન્ટના કેટલાક કેસ સામે આવ્યા હોવાનું કહેવાય છે। વૈજ્ઞાનિકોનું માનવું છે કે નવા વેરિયન્ટ્સના કારણે સમગ્ર વિશ્વમાં કેસ વધી રહ્યા છે। મેકગિલ યુનિવર્સિટીના એપિડેમિયોલોજીના પ્રોફેસર ડૉક્ટર મધુકર પાઈએ જણાવ્યું હતું કે આ વધારે ચેપી વેરિયન્ટ છે, તેનાથી લોકો વધારે ઝડપી બીમાર થઈ રહ્યા છે। આપણે વેક્સિનમાં સતત સુધારા કરવા પડશે, તેના માટે આપણે રોગને સમજવો પડશે। તેમણે ઉમેર્યું હતું કે ડબલ મ્યુટેશનનો ડિટેક્ટ કરવામાં થયેલા વિલંબને કારણે દેશમાં કેસની સંખ્યામાં ઝડપથી વધી રહી છે। ભારતમાં ડબલ મ્યુટેશન જોવા મળ્યો છે। ડબલ મ્યુટેશન 2 સ્ટ્રેનથી બનેલો છે। હવે કોરોનાના 3 વેરિયન્ટ એકસાથે મળીને નવું ટ્રિપલ વેરિયન્ટ બનાવ્યું છે જે ટ્રિપલ મ્યુટેશન છે। હાલમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં ટ્રિપલ મ્યુટેશનના કેસ જોવા મળ્યા છે। મ્યુટેશનને કારણે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કેસની સંખ્યા વધી છે। આ ટ્રિપલ મ્યુટેશન કેટલો ચેપી છે અથવા તો કેટલો ઘાતક છે તેનો વધારે અભ્યાસ કર્યા બાદ જ ખ્યાલ આવશે, તેમ નિષ્ણાંતોએ જણાવ્યું છે। હાલમાં ભારતમાં ફક્ત 10 જ લેબ છે જ્યાં વાયરસ જીનોમનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। ડબલ મ્યુટેશનને કારણે સંક્રમણનો દર વધી રહ્યો છે અને બાળકોને પણ તેનો ચેપ લાગી રહ્યો છે। તો દર્શક મિત્રો, અમારી આપ સૌને વિનંતી છે કે કારણ વગર ઘરની બહાર નીકળવાનું ટાળો અને જો બહાર નીકળવાનું થાય તો તમે ડબલ માસ્કનો જ ઉપયોગ કરો। આ ઉપરાંત દર્શક મિત્રો, ઘરે પણ તમારી રોગપ્રતિકારક શક્તિ વધે એ પ્રમાણેની તમારે દવાઓ તેમજ વિટામિન સી તેમજ લીંબુ શરબતને એવા તમારે ઘરે નુસ્ખા અપનાવવા જોઈએ જેથી કરીને તમે કોરોના સામે રક્ષણ મેળવી શકો। તો આ હતા આજના ન્યૂઝ। આવી જ અપડેટ્સ મેળવવા માટે અમારી આ ન્યૂઝ ચેનલ ત્રિશુલ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો।